કેશોદમાં બીજા રાઉન્ડની પાલિકા અને તાલુકાની સૂર્ય નમસ્કાર સ્પર્ધા યોજાતા બંને વિભાગમાં 70 સ્પર્ધકોએ ભાગ લીધો હતો। કેશોદ વીએસ પબ્લિક સ્કૂલમાં નગરપાલિકા અને તાલુકા લેવલની બીજા રાઉન્ડની સૂર્ય નમસ્કાર સ્પર્ધા યોજાઈ હતી, જેમાં ગ્રામ્ય લેવલે પ્રથમ રાઉન્ડમાં વિજેતા 40 અને શહેરમાં 1 થી 9 વોર્ડના 30 મળી કુલ 70 સ્પર્ધકોએ ભાગ લીધો હતો। આ કાર્યક્રમનો દીપ પ્રાગટ્યથી પ્રારંભ કરનાર ધારાસભ્ય દેવાભાઈ માલમે તમામ સ્પર્ધકોને શુભેચ્છા પાઠવી હતી। બંને વિભાગમાંથી 6 સ્પર્ધકો વિજેતા બનતા તેને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। આ વિજેતા સ્પર્ધકો તારીખ 26 ડિસેમ્બરના રોજ જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે। આ સ્પર્ધામાં કોઓર્ડિનેટર જલ્પાબેન સવનિયા અને તેની ટીમના કોચ અને ટ્રેનરોએ નિર્ણાયકની ભૂમિકા અદા કરી હતી। જ્યારે આ કાર્યક્રમ સફળ બનવા પ્રમુખ જૂનાગઢ જિલ્લા વ્યાયામ શિક્ષક સંઘ તાલુકા સૂર્ય નમસ્કાર સ્પર્ધા કન્વીનર ડોક્ટર હમીરસિંહ વાડાનું મહત્વનું યોગદાન રહ્યું હતું। હું ડોક્ટર હમીરસિંહ વાડા, પ્રમુખ શ્રી જૂનાગઢ જિલ્લા વ્યાયામ શિક્ષક સંઘ અને કન્વીનર શ્રી સૂર્ય નમસ્કાર સ્પર્ધા કેશોદ તાલુકા। આજે સમગ્ર ભારત દેશની અંદર સૌ પ્રથમ વખત એક એવી વિરલ ઘટના કે ગુજરાત યોગ બોર્ડ દ્વારા સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન ગુજરાત સરકારના રમતગમત વિભાગ અને યોગ બોર્ડના માધ્યમથી આજે સમગ્ર ગુજરાતની અંદર થઈ રહ્યું છે। આ સ્પર્ધા સૌપ્રથમ 19 તારીખે ગ્રામ્ય અને વોર્ડ કક્ષાએ હતી। આજે આ સ્પર્ધા તાલુકા કક્ષા અને ઇન્ટર વોર્ડ વચ્ચેની આજે સ્પર્ધા થઈ રહી છે। સમગ્ર ગુજરાતમાં આજે આ સ્પર્ધા છે। આવનાર દિવસોમાં 26 તારીખે જિલ્લા કક્ષાની સ્પર્ધા અને પછી રાજ્ય કક્ષાની સ્પર્ધાનું આયોજન થનાર છે। આ એક આજના દિવસે એક ખૂબ અભિનંદનને પાત્ર છે કે આ સમગ્ર ભારત દેશની અંદર સૌ પ્રથમ વખત ગુજરાતની અંદર આ સ્પર્ધા થઈ રહી છે। અને આજે કેશોદના ઉદ્ઘાટન કાર્યક્રમની અંદર કેશોદના અમારા માનવંતા ધારાસભ્ય દેવાભાઈ માલમના હસ્તે ઉદ્ઘાટન થયું અને એને સૌ ખેલાડીઓને શુભેચ્છા પાઠવી। આજે જે વિજેતા ખેલાડીઓ છે તેઓ આવનાર દિવસોની અંદર જિલ્લા કક્ષાએ ભાગ લેશે અને ત્યાર પછી રાજ્ય કક્ષાએ। આજે ઇનામની જે વ્યવસ્થા છે સરકાર દ્વારા કરવામાં આવેલ છે। એની જે પ્રથમ નંબર આવેલા છે એમને એની રાશિ આપવામાં આવશે। પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબરને એમને રાશિ આપવામાં આવશે।